બુદ્ધનો ગૃહત્યાગ એ આ જગતની વિરલ ઘટના છે. એમણે દુનિયાની અંદર દુઃખ છે, દુઃખનું કારણ છે અને દુઃખનું નિવારણ એમને શોધી બતાવ્યું અને માનવ જગતના કલ્યાણ માટે એમણે આ કાર્ય કર્યું. તથાગત બુદ્ધ જે ગૃહત્યાગ કર્યો એ ગૃહત્યાગને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. એમને રાજકુમારના વસ્ત્રો ઉતારી, સાજ શણગાર, અમૂલ્ય રત્નોને ઉતારી અને ચીવર ધારણ કરે છે અને એ જ્ઞાનની ખોજ માટે, જ્ઞાનની પ્રાપ્તિ માટે નીકળી પડે છે. આ એવા જ્ઞાનની કે જે શાશ્વત સત્ય હોય અને સર્વ દુઃખોનું એ નિવારણ હોય એવા કલ્યાણ માટે એ પોતે નીકળે છે. શાક્ય વંશ અને કોલીય વંશ એ બંને વચ્ચેની જે યુદ્ધની જે સ્થિતિ છે એ સ્થિતિને ટાળવા માટે તથાગત બુદ્ધ પોતે આ નિર્ણય કરે છે કે એ શાક્ય જનપદ છે છોડી અને પોતે એ મહાભિનિષ્ક્રમણ પસંદ કરે છે. પોતાના ઘરેથી પોતાનું રાજપાટ અને પોતાના પત્ની અને એમના દીકરાને આ રીતે છોડીને જવું અને લોક કલ્યાણના માર્ગે જવું અને સત્યનો જાણકારી મેળવવા માટે નીકળવું એ કોઈ નાની સૂની વાત નથી. ખૂબ અથાગ પ્રયત્નો દ્વારા આ જે પ્રાપ્તિ છે એને થાય છે. પરંતુ જ્યારે પોતે અહીંથી નીકળે છે એ સમય દરમિયાન આ મૂકવા માટે એમને ભારદ્વાજના આશ્રમ સુધી લોકોના ટોળા આવે છે. લોકોને દુઃખ હોય છે કે રાજકુમાર આ કેવી રીતે કરી શકશે અને એવા રાજાઓ પણ એમને આગ્રહ કરે છે કે ત્યાં ન રહો તો કંઈ નહીં, પણ અમારા જનપદની અંદર રહી અને આ જીવન જીવો. પણ તથાગત બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ ગૌતમ એ માન્ય રાખતા નથી અને એ પોતે શ્રમણ પરંપરા જે છે એ શ્રમણ પરંપરાની પરિવ્રાજકતા ધારણ કરે છે અને એ પરિવ્રાજકતા ધારણ કરી અને પોતે જ્ઞાન પ્રાપ્ત